નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ગઈકાલે જે વિષય લીધો હતો એ જ વિષય કન્ટિન્યુ એની એક જોડતી કડી આજે લઈને ફરી એકવાર અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છે. રાઈટ ટુ કમ્પ્લેન, કદાચ આ અધિકાર મળવાનો છે હવે બાળકોને અને વિદ્યાર્થીઓને. શિક્ષકો તો સ્વાભાવિકપણે ક્યાંક બાળક દ્વારા થતી કમ્પ્લેનને લઈને જ્યારે તેમણે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓનો પ્રશ્નોનો સામનો કરવાનો આવે છે તેના કારણે મહત્તમ શિક્ષકોએ શાળાના સમયકાળ દરમિયાન વિદ્યાર્થીઓને ધમકાવવાનું છોડી દીધું છે. અતિશયોક્તિ નથી, બિલકુલ આ સત્યતા છે. શિક્ષણ સમાજ સાથે જોડાયેલા મહત્તમ લોકો સાથે જ્યારે પણ ચર્ચા થઈ છે, ચાહે તે ઓફ ધ રેકોર્ડ હોય એટલે કે કેમેરો ચાલુ ન હોય ત્યારે, અલગ અલગ જગ્યાએ સ્થળ પર મળવાનું થાય ત્યારે, કે પછી આવા કોઈ પણ એક કાર્યક્રમની અંદર લાઈવ ટોક શોઝની અંદર પણ શિક્ષકોએ પોતાની વ્યથા આ રીતે રજૂ કરી છે કે હવે વિદ્યાર્થીઓને કંઈ કહી શકાતું નથી. કારણ કે કદાચ ક્યાંક જો કોઈ વિદ્યાર્થી કમ્પ્લેન કરે તો ચોક્કસપણે જે તે શિક્ષક, સંચાલક અથવા તો આચાર્ય આન્સરેબલ બને છે. અને ક્યાંક આ બધી પળોજણમાંથી છૂટવા માટે જ શિક્ષકોએ પહેલા જે અખત્યાર કરતા હતા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે, તેનાથી ક્યાંક હવે દૂર રહે છે. રાઈટ ટુ કમ્પ્લેન જો એપ્રોપ્રિએટ તેના ફોર્મેટ પ્રમાણે જો ઇમ્પ્લિમેન્ટ થાય તો આવનારા દિવસોમાં એવી પરિસ્થિતિ પણ આવે કે કદાચ રાત્રે 12 વાગ્યા પછી, 11 વાગ્યા પછી, 10 વાગ્યા પછી જો ઘરની કોઈ દીકરી ઘરમાં લેટ આવે, મા બાપ તેને પૂછી નહીં શકે કે બેટા શેના કારણે મોડું થયું. કારણ કે અચાનક આ કાયદો આવ્યા પછી દરેક પેરેન્ટ્સ પણ આન્સરેબલ બનશે. વાત આજે કરવી છે રાઈટ ટુ કમ્પ્લેનની, અને સેન્ટરમાં રાખીને અલગ અલગ આયામની ચર્ચા કરીશું. આપણે આ વિષય પર ચર્ચા કરવા માટે અમારી સાથે હાજર છે પેરેન્ટિંગ ગાઈડન્સ જેઓ વર્ષોથી આપે છે તેવા કેસી શાહ. કેસીજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. અને કેસી શાહની સાથે અગેન મેનેજમેન્ટ ગુરુ તરીકે જેઓ પ્રસ્થાપિત થઈ ગયા છે સમગ્ર વિશ્વમાં અને પોતાના અલગ વિચારથી વ્યક્તિત્વનું ઘડતરની જેઓ માર્ગદર્શન આપે છે તેવા ડોક્ટર શૈલેષ ઠાકર. શૈલેષ, આપનું પણ સ્વાગત છે. શૈલેષજી, રાઈટ ટુ કમ્પ્લેન, દરેક વ્યક્તિને આ અધિકાર મળવો જોઈએ, ભારતમાં વસતા દરેકે દરેક લોકોને રાઈટ ટુ કમ્પ્લેનનો અધિકાર લગભગ છે જ, પણ વિશેષતઃ વિદ્યાર્થી અને બાળકો. કોઈ બાળકને એવું લાગે કે મારા માતા પિતા મને ધમકાવે છે, આવું કહીને જો એ પોલીસ સ્ટેશનમાં જશે, ચોક્કસપણે આવનારા દિવસોમાં આ કાયદો અમલમાં આવ્યા પછી માતા પિતા કદાચ કઠેડામાં ઊભા રહેતા પણ આપણને એવા દ્રશ્યો જોવા મળે. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ ધેટ, શું આપણી ભારતીય સંસ્કૃતિમાં આવો કોઈ કાયદો આપને લાગે છે ખરો કે યોગ્ય હોવો જોઈએ, કે અધિકાર મળવો જોઈએ? તમને એવું કહું કે હું કેનેડા હતો ત્યારે હસબન્ડ અને વાઈફ બંને બેંકમાં જોબ કરતા હતા, કેનેડાની બેંકમાં જોબ કરતા. એમની દીકરી હશે 2.5-3 વર્ષની, અને બંને વચ્ચે ઝઘડો થયો. અને ઝઘડો થયો એ બાદ છોકરીએ ફોન ઉપાડ્યો પોલીસને અને પોલીસનો નંબર ડાયલ કર્યો. પોલીસ આવી ગઈ અને પોલીસે આવી અને છોકરીને પૂછ્યું કે શું થયું. છોકરીએ જવાબ આપ્યો કે ડેડ સ્લેપ મધર. ઓકે. પોલીસ કંઈ જ પણ બોલ્યા વગર એના ફાધરને હથકડી પહેરાવીને લઈ ગઈ અને જેલમાં પડી દીધું. 3 મહિના પછી એ જેલમાંથી બહાર આવ્યો, જામીન લીધું. અને પછી એ બંને વચ્ચે મનમેળ ન જ હોય, બંને ડાયવોર્સ થયા. આખું કુટુંબ બરબાદ થઈ ગયું. એક માત્ર એટીટ્યુડ જે ત્યાં છે કે રાઈટ ટુ કમ્પ્લેન નો, ચાઇલ્ડ યુ કેનોટ અબ્યુઝ અ ચાઇલ્ડ. ચાઇલ્ડ ફરિયાદ કરી શકે અને ચાઇલ્ડે આ ફરિયાદનો જે અધિકાર જે વાપર્યો એનાથી આખું કુટુંબ બરબાદ થતું એ મારી નજર સમક્ષ છે. કેનેડા એ આપણા કરતા વિકસિત દેશ છે. આપણે આટલા વિકસિત છીએ ખરા? આપણે ત્યાં બાળક પાસે અધિકાર હશે તો આ અધિકાર જેટલો વપરાશ એને આપણે જસ્ટિફાય કરી શકીએ છીએ. વાત આપણા બાળકો પણ આ અધિકારને જસ્ટિફાય કરી શકશે?
અને કમ્પ્લેન તમે કોની પાસે મોકલશો પછી, અને એ કમ્પ્લેન જે લોકો એન્ટરટેન કરશે, એટેન્ડ કરશે, એ માણસો પણ એને જસ્ટિફાય કરી શકે એવા છે ખરા? ફાઇન. સો ક્યાંક હજી એ માહોલ અથવા તો એ મેચ્યોરિટી સ્ટીલ વી ડોન્ટ હેવ, અથવા તો પછી કમ્પ્લેન એક વખત થતા થઈ ગઈ, પરંતુ ત્યારબાદના જે કોન્સિક્વન્સીસ છે કદાચ એ ઘણા બધા એવા ભયજનક હોઈ શકે છે જેની ચિંતા કરવી જોઈએ. કેસી શાહ, પેરેન્ટિંગ ગાઈડન્સ આપ અલગ અલગ લેક્ચર્સ આપ કરતા હો છો, ટ્રેનિંગ આપતા હો છો પેરેન્ટ્સને. મારો સીધો સવાલ છે, પેરેન્ટ્સને ટ્રેનિંગની જરૂર હોય છે ખરી કે એક દોડ ચાલી છે કે મારે એક આઇડલ અને ક્યાંક પ્રોફેશનલ અથવા તો આજના સમયને લાગે એવા મારે પેરેન્ટ્સ બનવાની જરૂર છે, એટલે હું આવા કેમ્પ કે પછી આવા જે સેમિનાર હોય છે હું એટેન્ડ કરું? ડુ યુ ફીલ દેટ કે ફાધર કે મધર ક્યાંક ગળ સુધીમાં મળતું જ હોય, માતા ક્યારે ધાવણ કઈ રીતે ધવડાવું એના ટ્રેનિંગ ક્યારે લેવા જતી નથી? સો આ રીતની ગાઈડન્સ ખરેખર જરૂરી હોય છે કે દેખાદેખીમાં લોકો આવે છે? ના, ખરેખર એવું છે કે આજે એક આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જો વાત કરીએ ને તો એવું હંમેશા જોવામાં આવે છે કે ભાઈ મા બાપ થયા, બાળકનો ઘરમાં કુટુંબમાં જન્મ થઈ ગયો એટલે હવે મા બાપ થઈ ગયા, અને હવે મા બાપ થઈ ગયા છીએ તો અમારે ટ્રેનિંગ લેવાની જરૂર નથી. અને આપણી જૂની ભારતીય પરંપરા જે હતી અને એના જે રીત રિવાજો હતા કે એમાં મોટા ભાગે હંમેશા ફાધર એ જે કહે એની આસપાસ આખું કુટુંબ હતું. હવે પરિસ્થિતિ અને સિનારીઓ બદલાયો છે કે હવે બાળકની આસપાસ કુટુંબ ફરે છે. પરિસ્થિતિ એ હતી કે જ્યારે ફાધર કંઈ કહે તો એ બ્લાઇન્ડલી પપ્પાએ કહ્યું એટલે આપણે સ્વીકારી જ લેવું પડશે. આજે સિનારીઓ જુદો છે. અચ્છા, ફાધર જે કંઈ કહે છે અત્યારે એ પણ એટલું યોગ્ય નથી લાગતું બાળકને, કારણ કે પહેલા ફાધર પર રિસ્પેક્ટ આવતો હતો, ભલે ભયને કારણે આવતો હોય, એના નોલેજને કારણે આવતો હોય. આજે એવું સ્થિતિ છે કે બાળક કરતા, ફાધર કરતા કે પેરેન્ટ્સ કરતા બાળક હોશિયાર છે. બીજું કે એક સિમ્પલ એક એક્ઝામ્પલ આપું સર, કે હું મારા પેરેન્ટિંગના સેમિનારમાં હું કહેતો હોઉં છું કે સી તમે ઘરમાં એક હોમ એપ્લાયન્સીસની કોઈ વસ્તુ લાવો, માનો કે ટીવી લાવ્યા છો કે વોશિંગ મશીન લાવ્યા, તો એની સાથે એક મેન્યુઅલ આવે છે, અને એ મેન્યુઅલ જ્યાં ડિસ્ટર્બન્સ લાગે અથવા તમને ખ્યાલ ના આવે, મેન્યુઅલથી તમે આગળ ફોલો કરી શકીને એને ઉપયોગ કરી શકો પ્રોપરલી. એમ પેરેન્ટ્સ બાળક લઈ આવે પણ એની સાથે શું કોઈ મેન્યુઅલ આવે? એ મેન્યુઅલ આપણે જાતે બનાવવું પડે છે, આપણા બાળક પ્રમાણે, આપણા કુટુંબ પ્રમાણે, આપણા રીત રિવાજ પ્રમાણે, અને એને એ બનાવી અને આપણે બાળકને આપણા ઢાંચામાં અથવા એક સભ્ય નાગરિક બને દેશનો, અને એ કમ્પ્લેન કરવાની જે અત્યારે આપણે જે વાત કરી કે રાઈટ ટુ કમ્પ્લેનનો જે મુદ્દો આવી રહ્યો છે, તો એ સાચી હોવી જોઈએ અને એની માનસિકતા એવી વિકાસ થયેલી હોય કે જેને લાગે કે ના ભાઈ પપ્પાએ આજે સાહેબે કહ્યું સુંદર કે ભાઈ ફાધરે એને લાફો માર્યો એની મધરને અને તરત પેલી કમ્પ્લેન કરી નાની છોકરીએ, તો ત્યાં બધા ભણેલા છે પણ નાનું બાળકની એક ક્ષમતા નથી કે સાચું શું છે કે ખોટું શું છે. આજે કમ્પ્લેન કરી દીધી, સાચું શું ને ખોટું શું તો પછી ડિસાઈડ થશે, પણ પહેલા તો સીધી વાત એ થઈ ગઈ કે જેને કમ્પ્લેન થઈ જેના પર એ સીધો અંદર જતો. શૈલેષજી, મા બાપ પોતાની રીતે બાળકને મોલ્ડ કરે એ વાત કરી. દરેક મા બાપ, દરેક ઘરનું એક વાતાવરણ હોય છે. એ વાતાવરણ મુજબ આજની તારીખમાં પણ, આટલી ફ્રીડમમાં પણ, એવા વાતાવરણમાં પણ હજી ઘણા એવા પરિવાર છે, અનેકો પરિવાર છે કે જેમાં ઘરનું કોઈ પણ સભ્ય, ઘરના જે પણ મોભી હોય છે, વડીલને પૂછ્યા વગર કાંઈ કરી શકતું નથી. આટલી બધી આપણે બહુ જ મુક્ત જીવન જીવીએ છીએ, કદાચ વિદેશી પ્રભાવમાં આવી ગયા છે, આ બધી વાતો થાય છે, છતાં પણ અમુક પરિવારો છે એવા, અનેકો પરિવાર છે કે જે લોકો ઘરના મોભી ના એક શબ્દથી એમના માટે કાયદો બની જાય છે જે તે ઘર માટે. આવા સમયે આપને શું લાગે છે કે જ્યારે એક પરિવારમાં કોઈક એક વ્યક્તિ જેનો મોભી છે એનો શબ્દ, એનું વાક્ય એ જ્યારે કાયદો બનતો હોય, આઈડિયલ સિચ્યુએશન કઈ હોવી જોઈએ? કારણ કે પેરેન્ટિંગની જે પ્રમાણે એ લોકો ટ્રેનિંગ આપે છે, આપ પણ મેનેજમેન્ટ ગુરુ તરીકે અલગ અલગ કોર્પોરેટ હાઉસીસની અંદર પણ આપો છો, ઘણા બધા એવા વેલ નોન
ફેમિલીઝ પણ ઇન્ડિવિજ્યુઅલ આપની પાસે કદાચ આપના અનુભવનો લાભ લેવા આવતા હશે, કઈ સલાહ આપને લાગે છે કે આઈડિયલ રહે કે ખરેખર એક પરંપરાગત રીતે દાદા કે બધાએ માનવાનું કારણ કે અનુભવનો લાભ લેવો છે, પપ્પા કે બધાએ માનવાનું, કે પછી બાળકનું ઇન્વોલ્વમેન્ટ, બાળકને કમ્પ્લેન કરવા માટેનો અધિકાર પણ ક્યાંક પરિવારમાંથી જ જો આપી દેવામાં આવે તો આવા કાયદાઓની જરૂર નહીં પડે? આપણે ત્યાં મા બાપના ઘેર બાળકો આવી જાય અને એ બાળકો મા બાપ બની જાય ત્યાં સુધી મા બાપને બાળકને ઉછેરતા આવડતું નથી. એટલે સંતાનો કેવી રીતે ઉછેરવા એ મને લાગે છે બહુ મોટો વિકટ પ્રશ્ન છે. એક અભ્યાસ મુજબ બાળક 56 મહિનાનું થાય ત્યાં સુધીમાં એને 1,58,000 નેગેટિવ સ્ટ્રોક્સ આપવામાં આવે છે. માટે આપણે ત્યાં તમે કોઈ પણ માણસની ભાષા સાંભળજો તો તમને ના સાથેની ભાષા, ઓકે, એનો સૂર ના છે, કેમ કે વી આર ટ્રેઇન ટુ થિંક નેગેટિવલી. ના જ આવશે, દિવાલે માથું અથડાયું, બારણું વાગ્યું, પથ્થર વાગ્યો, સવાર મોડી પડી. સવાર મોડી પડે જ નહીં, સવાર સવારે જ થાય ને, સવાર ક્યાંથી મોડી પડે? આજ ખાના બહોત ખાયા ગયા, but who eat more? That nobody speaks. So we are trained to think negatively. So child is also thinking negatively. અને આપણે એ રીતે જ ચાલીએ છીએ. તમે બધાની ભાષા સાંભળજો બરોબર તો તમને ખ્યાલ આવશે જ કે આપણી ભાષા નકારાત્મક ભાષા છે. બારણું વાગતું જ નથી, બારણું તો ત્યાં છે, બારણું વાગે કેવી રીતે? પણ એવું કેવું જોઈએ ને, હું જઈને બારણા ન થડાયો. કેમ આ ભાષા છે? તો પહેલેથી તાલીમ જ આ ભાષાની છે. આ નહીં કરવાનું, છોડને ના અડ, કાચને ના અડ, ટીવી ચાલુ ના કર, આ ના કર, પેલું ના કર, આ ના કર, આ ખા નહીં. આ ના લેંગ્વેજ થી આપણો ચાઇલ્ડ મોટો થયો. એટલે ચાઇલ્ડ 6 વર્ષે એડલ્ટ થઈ જાય છે બ્રેઇન થી. નાઉ હિઝ બ્રેઇન ઇઝ ટોટલી ડેવલપ. એટલે મેન્ટલી એ એડલ્ટ છે, ફિઝિકલી અને સોશિયલી ચાઇલ્ડ છે. એટલે એ 21 વર્ષનો થાય ત્યારે ફિઝિકલી એડલ્ટ થઈ જાય, 21 વર્ષે સોશિયલી એડલ્ટ થઈ જાય, મેન્ટલી તો એડલ્ટ હતો જ. એટલે 21 વર્ષે એટલે પેરેન્ટ્સની સામે લેંગ્વેજ શરૂ કરે. તમે એક બીજો અભ્યાસ કરજો, બાળક 13 વર્ષનું થાય પછી માતાના કાબુમાં નથી રહેતું. એટલે મારી દ્રષ્ટિએ 8મું ધોરણ, 8મા ધોરણ સુધી દરેક માતાઓને મેં એવું સાંભળતી જોઈ છે કે મેં અહીં સુધી લાવી દીધું ઘરમાં, હવે તમે ધ્યાન રાખો, હવે મારા કાબુમાં નથી. કેમ કે મેન્ટલ તો પોતે એડલ્ટ હતો જ, હવે ફિઝિકલી એડલ્ટ થવા માંડ્યો એટલે મધરને એવોઇડ કરે છે. અને પછી ફાધર પાવર બેઝ લીડરશિપ યુઝ કરી અને ચાઇલ્ડને કંટ્રોલ કરે. એ ચાઇલ્ડ 21 વર્ષનો થઈ જાય છે એટલે હવે સોશિયલી પણ ઓકે છે, ઇકોનોમિકલી પણ હવે 5-10 હજાર લઈ શકે, ફિઝિકલી ઓકે છે, મેન્ટલી ઓકે હતો જ. એટલે એક દિવસ નો કહી દે અને જ્યારે નો કહે છે ત્યારે સામે વાગે છે. પણ શા માટે નો આવી? એ પ્રોસેસમાં તમે જાઓ, જે પ્રોસેસમાં આપણે જઈશું તો આપણને એવું લાગશે કે બાળક ઉછેરવાની કળામાં જ કંઈ તકલીફ છે. ઓકે ઓકે, બાળક ઉછેરવાની કળા. અગેન ઇટ્સ યોર સબ્જેક્ટ, યોર ફેવરેટ સબ્જેક્ટ. હું તમને એક ઉદાહરણ એડ કરી આપું. જી 60 જેટલા દેશોની મુલાકાતના એરપોર્ટ ઉપર ને વિમાનમાં અને જાહેર સ્થળોએ મેં આજ સુધી કોઈ બાળકને રડતું નથી. અને મેં એની માને બહુ બારીકાઈથી જોઈ છે. ઓકે, તો હું એવું કહું છું કે એની મામાં એકદમ ટોલરન્સ છે, એ હદની ટોલરન્સ છે કે એ પોતે ચાઇલ્ડને નેગેટિવ સ્ટ્રોક આપતી જ નથી. so according to you this type of tolerance is not seen in our market, I our think country. so, and I have seen also. In India, I have seen. When I say India, you count Pakistan, Sri Lanka, Bangladesh. The same, almost same culture, same style. so according to you આપનું એવું કેવું છે કે ટોલરન્સ પાવર ખાસ કરીને માતા, કારણ કે એક એજ સુધી જ્યારે આપ કહો છો કે નેગેટિવ ફીડ જે કન્ટિન્યુ થતું હોય છે બાળકને, એ સરાઉન્ડિંગ એરિયામાં મેક્સિમમ વર્ડ્સ એને માતાના પડતા હોય છે. તો આવા સમયે
બીજા દેશમાં આપણા દેશ કરતા બિલકુલ એને કેળવણી એની જે થતી હોય છે એનો ઉછેર થતો હોય છે એ અલગ માહોલમાં થાય છે, ને એ જ કારણસર આપણા દેશમાં અમુક વર્ષ પછીના પ્રોબ્લેમ વધારે છે. તો અહીંયા સીધો સવાલ આવે કે એવા ઉછેરના કારણે કદાચ અહીંયા આપ જેને કદાચ ટોલરન્સ નથી એવી માતા કહો છો, તો શૈલેષભાઈ પ્રશ્ન એ થાય કે આપણા વર્ષોમાં કદી અત્યારે કદાચ છેલ્લા કેટલાય વર્ષોથી જે અમુક પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ એવા પ્રોબ્લેમ દેટ મીન્સ પેરેન્ટ્સ અને જે પણ એમના ચિલ્ડ્રન છે એ બંને વચ્ચેના ઘર્ષણનો કદાચ વિદેશમાં આના કરતા વર્ષો પહેલા અનેકો આવા ઘર્ષણો ત્યાં જોવા મળે છે. તમે સરખામણી ના કરો. એક સેકન્ડ. બંનેના કલ્ચર અને બંનેની ઇકોનોમી જુદી છે. યુરોપની, અમેરિકાની અને કેનેડાની સ્કૂલોમાં શિક્ષક એવું શીખવાડે છે કે તમને મોટા દેશ કરી રહ્યો છે, મા બાપ નહીં. કેમ કે દર મહિને $500 દેશ આપે છે, મા બાપ નથી આપતા તમને મોટા કરવાના. તો તમે દેશને વફાદાર રહો, કેમ કે તમને તો મોટા દેશ કરી રહ્યો છે. હવે આ ભારતમાં ક્યાં છે? આ ભારતનું કલ્ચર નથી. ભારતમાં કોઈ પૈસા મા બાપને અપાતા નથી બાળક મોટો કરવા માટે. તેની આખી ઇકોનોમી જુદી છે, ત્યાંનું કલ્ચર જુદું છે. ત્યાં 17 વર્ષની દીકરી 3 મહિના માટે ઘરમાંથી ગુમ થઈ શકે છે અને 3 મહિના પછી પાછી આવી જાય છે, અને એની મધરને ખબર છે તું ક્યાં ગઈ. એની મધર સવારે 15 વર્ષની દીકરી, હું સાઉથ કોરિયા સિયોલમાં હતો તો 16 વર્ષની છોકરી સવારે સ્કૂલે જાય તો એની બેગમાં નિરોધ છે કે નહીં એની મધર ચેક કરે છે, કેમ કે દીકરી કંઈ પણ કરીને આવશે. હવે આપણું આ કલ્ચર જ નથી. તો આપણે આપણું, અને જે રાષ્ટ્ર પોતાનું કલ્ચર છોડે છે એનો વિનાશ નિશ્ચિત છે. ફાઇન, આ વિષય પર ફરી પાછો આપની પાસે આવું છું. જે વાત કરી અગેન જે રસના વિષયની એ જ વાતને કન્ટિન્યુ રાખીશું આપણે. સર, ખાસ કરીને આપણા ઇન્ડિયન કલ્ચરની જે વાત કરીએ તો એની અંદર હંમેશા જે સાહેબે કહ્યું કે આપણે માતાને હંમેશા વધુ જવાબદાર ઠેરવવામાં આવે છે. અને એક લોકવાયકા પ્રમાણે આપણે એવી સાંભળીએ છીએ કે કંઈ છોકરું ખોટું કરે કે છોકરી, ખાસ કરીને દીકરી જો ખોટું કરે તો કોઈના મોઢાથી પહેલો શબ્દ નીકળે, ઇવન સાસરે ગયા પછી પણ, કે તારી માએ તને કંઈ શીખવાડ્યું નથી, કે તારી માએ તને આવા સંસ્કાર આપ્યા છે. આ કલ્ચર અથવા આ જે સાહેબે કહ્યું ને એ સતત નાનપણથી શીખતું આવે છે અથવા જોતું આવે છે, સાંભળતું આવે છે બાળક. ઇવન ઘરમાં દાદી હોય ને તો એ પણ હંમેશા એમ કે ભાઈ રમતા શીખી લે, નહીં પાર્કે ઘેર જઈશ તો કોઈ એમ કહેશે કે તારી માએ તને કશું શીખવાડ્યું નથી. અચ્છા, એ પણ આપણે ઓબ્ઝર્વ કરી કે ઘરની અંદર નાનું બાળક છે ને પપ્પાને હંમેશા તમે કહેશે, બાને તમે કહેશે, કાકા હશે એને તમે કહેશે, ઇવન કાકીને તમે કહેશે, પણ મમ્મીને હંમેશા તું કહેશે. એનું એકમાત્ર કારણ એ છે કે બાળક જોવે છે કે મમ્મીને બધા તુકારે બોલાવે છે, મમ્મીને બધા તુકારે બોલાવે એટલે એમ લાગે મમ્મીને મારે તુકારે બોલાવી જોઈએ. અને જો કઈ બાળક ખોટું કરે છે તો ઘરના જોઈન્ટ ફેમિલીનું જે કલ્ચર છે એ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે, અને એના કારણે કંઈ બી થાય તો પહેલા છોકરાની માને કહેવામાં આવે તું જો ને આ શું કર્યું આને. એટલે માતાના મગજમાં એક છે કે આ બધાનું મારે સાંભળવું પડે, એના કરતા હું છોકરાને જ એવી રીતે તૈયાર કરું કે જેથી એવું કશું ના કરે જેથી એને કારણે મારે સાંભળવું પડે. That's why negative commands. Negative culture શરૂ થાય. Now, are you agreed? Are you agreed? Sir, let me finish. Yeah, okay, fine. One second. Let him finish. Yeah. કે સી અને એને કારણે કે નેગેટિવ શરૂ થાય કે ભાઈ છોકરું પાણીમાં હાથ નાખે તરત જ બેટા પાણીમાં નહીં રહેવાનું. અચ્છા, જે મધર છે એ આપણી ભારતીય પર વાત કરીએ તો એટલી એજ્યુકેટેડ નથી, જે અત્યારે હવે છે. પણ પહેલા કેવું હતું કે ભાઈ સ્ત્રીઓનું કામ જ એ હતું કે એને ઘર સંભાળવાનું અને ઘરની અંદર બાળકોને ઉછેરવાના. એની પાસે કોઈ પરફેક્ટ એવું છે નહીં કે કઈ રીતે બાળકને ઉછેરી શકાય. એની પાસે જો આપવા જેવું કંઈ હોય તો પ્રેમ છે. બાળકોને પ્રેમ આપી અને એને આગળ વધારવાની કોશિશ કરે. અને આ વસ્તુ કે ભાઈ સતત એને ન કરવાનું, કે આ ન કરવું જોઈએ. So to made her less answerable, that's why she is giving negative commands to her child. Are you agreed? તમને હું સમજાવું, સમગ્ર વિશ્વએ ભારતનું ફેમિલી કલ્ચર શીખવું જોઈએ. ઇન્ડિયા પાસે જો કોઈ બ્રાન્ડિંગ કરવા જેવી ને સેલ કરવા જેવી જો કોઈ પ્રેક્ટિસ હોય તો એ છે ફેમિલી કલ્ચર. આઈ થિંક ઇટ ઇઝ ધ બેસ્ટ કલ્ચર ઓફ ધ વર્લ્ડ. Okay. મધર એ ન સમજાયેલું કેરેક્ટર છે. કોઈ પણ માણસને મેં મારી લાઈફમાં ન્યૂટન સિવાય એની માને ધિક્કારતો જોયો નથી. એટલે માં એક અદ્ભુત કેરેક્ટર છે.
અને એને તું કહીને એટલા માટે બોલાવવામાં આવે છે, એમાં પ્રેમ છે, બીજા બધામાં ડર છે. There are two ways to lead with love or lead with fear. In other cases it's all lead with fear, in this case it is lead with love. એટલે તું નહીં કંઈ પણ કહેવાય, કેમ કે આ તો છે જ મારી. So આત્મીયતાનો એ જે પોકાર છે, બુલંદ એક્ઝામ્પલ બે માં એ સાહેબ સિક્સ સિગ્મા નું એક્ઝામ્પલ છે. આઈએસઓ અપાતો હોય કોઈને તો માને અપાય. 365 દિવસ કામ કરવાનું, પગાર ના મળે, કોઈ રવિવાર નહીં, કોઈ ઇન્ક્રીમેન્ટ નહીં, કોઈ સર્ટિફિકેટ નહીં, કોઈ એવોર્ડ નહીં, અને તે છતાં પણ આવું 50 વર્ષ સુધી કામ કરવાનું. અને 50 વર્ષ આવું કામ કર્યા પછી પણ કોઈ થેન્ક યુ નથી કહેતું. I think it is a tremendous demonstration of a leadership in a home. And home managerial effectiveness જો વર્લ્ડમાં કોઈ ડેમોન્સ્ટ્રેટ કરી હોય તો ભારતમાં મધરે કરી. So can mother have a right? મધર પાસેના રાઈટની વાત કરું છું, જે કદાચ આ રાઈટ ટુ કમ્પ્લેન ના કારણે ક્યાંક એ હવે હિડન થઈ જશે. આપ માનો છો કે મધરને એના બાળકને બિલકુલ ફટકારવાનો, ધમકાવવાનો એને અધિકાર છે જ, કારણ કે એના કુખેથી જન્મેલું બાળક છે, એનામાં સંસ્કાર આવે, સારો નાગરિક બને, સારું સંતાન બને, એના માટે આ મળવું જ જોઈએ. એ કદાચ આવનારા દિવસોમાં શૈલેષજી જો રાઈટ ટુ કમ્પ્લેન આવે, what will happen to our culture with this type of amendment? એટલે હું તમને કે માં મારે છે, લડે છે, તો ઈરાદો સારો બનાવવાનો છે, ઇન્ટેન્શન પોઝિટિવ છે, બિહેવિયર નેગેટિવ. ચાઇલ્ડ આ એડલ્ટ થાય પછી સમજી જાય છે કે મારી લાઈફમાં કોન્ટ્રીબ્યુટર મધર જ હતી. માટે છોકરાઓ 30 વર્ષથી 60 વર્ષ સુધીના, અને તમે માણસોને જોજો 45 થી 60-70 ના ગાળાઓમાં તો લગભગ બધા જ પોતાની માને પ્રેમ કરે, કેમ કે 40-45 એને ખબર પડી કે આ તો કેરેક્ટર હતું લવ કરવા જેવું. 40 સુધી તો એને સમજાતું જ નથી આ કેરેક્ટર, પછી સમજાય અને પછી તમે જોજો જબરદસ્ત પ્રેમ કરે. પેરેન્ટિંગ ગાઈડન્સ ની અંદર પણ આપ ઘણીવાર આવતું હશે અને કદાચ આપ કહેતા પણ હશો કે આપ આપના બાળકને ધમકાવો નહીં, મારો નહીં, કોઈ નેગેટિવ વાત ના કરો, પણ છતાં પણ મિસ્ટર શાહ આપને લાગે છે ખરું કે આપણા કલ્ચર પ્રમાણે જે વાત કરી કે કદાચ જો એવોર્ડ આપવો હોય, ભારતે કોઈ બ્રાન્ડિંગ કરવું હોય પોતાની કોઈ પ્રોડક્ટનું, તો તેનું આ કલ્ચર છે, ફેમિલી કલ્ચર છે, જે પ્રમાણે મા બાપ પોતાના સંતાનોને ઉછેરે છે, આવા સમયે આ પણ એક ભાગ છે. વિશ્વના બીજા દેશોમાં કદાચ આ વસ્તુ ઓછી જોવા મળે છે. જેમ એમણે કીધું કે આટલા બધા દેશોમાં ફર્યા, રડતું બાળક કદાચ એમને બહુ ઓછી જગ્યાએ મળ્યું છે. ત્યાં માં મારતી નથી, ધમકાવતી નથી, ડર નથી બતાવતી. ભારત દેશમાં આ છે એ ખરેખર આપણું એક ભૂષણ છે. કદાચ એને દૂષણ કહીને હવે જે આ પ્રકારના રોગ મુકાવા જઈ રહ્યા છે, કેવી અસર પડી શકે છે આવનારા દિવસોમાં આપણા કલ્ચર પર? સર, સાહેબે જે વાત કરી કે માની જે વાત કરી એ કેરેક્ટર ડેફિનેટલી એવું છે કે ફક્ત ઇન્ડિયાની અંદર નહીં, દુનિયાના કોઈ બી ક્ષેત્રની અંદર માનું જે મહત્વ છે આજે નહીં તો કાલે બધાએ સ્વીકારે જ છે. જો આપણે વાત કરીએ અહીંની, તો સાહેબના જે એક્સપિરિયન્સ છે એના કરતાં કંઈક જુદા અને આઘાતજનક અથવા મારા માટે કરુણાજનક અનુભવો રહેલા છે. કે મારી પાસે જ્યારે સ્ટુડન્ટ આવે છે, પેરેન્ટ્સ જ લઈને આવે કે સર આ કશું સમજતું નથી, અથવા બસ સામે જવાબ આપે છે, એના જીતની વાત કરીએ છીએ તો સામે જે સાહેબે કહ્યું એ પ્રમાણે, અને સાહેબે કહ્યું કે ઇન્ટેન્શન સારો છે મધરનો, પણ બિહેવિયર ખોટું છે, નેગેટિવ છે. ઓકે, તો વાત એ આવે છે કે બાળક કમ્પ્લેન સુધી ન જાય. આપણે જે ચર્ચા કરી રહ્યા છે એનો હેતુ એકમાત્ર એ હોઈ શકે તો હોવો જોઈએ કે બાળકને કમ્પ્લેન કેમ કરવી પડે, એની વસ્તુ તો આ છે. તો પ્રશ્ન એ થાય છે કે મેં એવા વિદ્યાર્થી જોયા છે કે મને આવીને કહે છે કે આઈ હેટ માય મધર, અને એ મધરને એટલા માટે હેટ કરે છે કારણ કે મધરની જે એના સપના છે કે ભાઈ એ આ મારો સન અથવા મારી ડોટર પૂરા કરે, અને એના માટે એના પર જે પ્રેશરાઇઝ કરવામાં આવે છે અને બાળકથી એ થતું નથી, અને એ લાચાર છે કારણ કે સત્તા સ્થાને અત્યારે મા અને બાપ છે, એની પાસે અત્યારે સત્તા નથી. અને હું મારા સેમિનારમાં કહું છું કે એટલું આ બધા મા બાપે યાદ રાખવા જેવું છે કે અત્યારે બાળકો આપણી જોડે રહે છે, પણ કાલે આપણે એની જોડે રહેવાનું છે. ભલે પછી સેપરેટ થઈ જઈએ કે જુદી વસ્તુ છે, પણ
એ બાળક હમણાં ગયા વીકની વાત કરું સર, મારી પાસે એક પેરેન્ટ્સ આવ્યું અને એણે મને કહ્યું કે સર હિમાંશુ આવ્યો તો. મેં કહું ના, કેમ શું થયું? કે સર ગઈકાલ આખી રાતથી આવ્યો નથી. તો મેં કહું શું થયું, કંઈક પ્રોબ્લેમ થયો, તમે એને કંઈક કહ્યું? તો કે ના સર, એ ભણતો નહોતો ને મોબાઈલ રમ કરતો હતો એટલે મેં એને એક સાઈડ ધોલ મારી તો એ જતો રહ્યો અને આખી રાત આવ્યો નથી. મેં કહું આખી રાત નથી આવ્યો, તમે મને ફોન કરો. મને બી ચિંતા થવા માંડી. મને કે સર અત્યારે કદાચ એ આવે તમને મળવા, તો ફ્રિકવન્ટલી મળવા આવતો હોય છે, છેક સાંજે 5 વાગે મને મળવા આવ્યો. એટલે મેં એને બેસાડ્યો અને એને ફોન, એની મધરને ફોન કર્યો. મેં કહ્યું ભાઈ આવી ગયો છે, તમે ચિંતા નહીં કરતા. મેં એને પૂછ્યું સિમ્પલી કે શું બેટા ક્યાં હતો, કેવું રહ્યું, કાલ વાંચ્યું કેવી રીતે? તો કે સર હું બહાર હતો. મેં કહ્યું ક્યાં? કે ભાઈબંધ ત્યાં. મેં ઘેર નહોતો ગયો? તો કે ના. મેં કેમ નહોતો ગયો? તો એને સીધો જવાબ આપ્યો કે સર મારી મમ્મીએ મને એવું કીધું કે અત્યારે હું કામ છે બહાર જાઉં છું, તું ટ્યુશનમાં જઈ આય, તું જઈને આય પછી જો તારી હાલત ખરાબ કરું છું. કે સાહેબ હું ઘેર જઉં, મને ખબર છે મને મારવાના છે, મારે ઘેર શું કરવા જવાનું? તો મેં કહું કેમ મારે છે? એની પાછળ કોઈ કારણ તો હોય ને, એમને તો મારશે નહીં, તારી પાસે કોઈ રીઝન હશે, એમને તો તને મારશે નહીં. કે સર હું ભણું છું, વાંચું છું, લખું છું, પણ કન્ટિન્યુઅસ એમનું કંઈક ટોર્ચરિંગ ચાલુ હોય છે સર. અને પછી એની પાસે મારી પાસે જવાબ નથી હોતા અને પછી મને મારે છે અને પછી પપ્પાને કમ્પ્લેન, એટલે પપ્પા પણ સાંભળ્યા વગર સીધું મને મારે છે. એટલે હું શું કરું? એટલે પછી ઘરની બહાર જતો રહું છું, ફ્રેન્ડના ત્યાં જવું. અને આ રીતે બાળક પછી રિવેન્જની પોઝિશનમાં આવે કે તમે મને હેરાન કર્યો, હું તમને હેરાન કરું. મારું પુસ્તકમાં બી મેં લખ્યું છે કે 12 સાયન્સનો છોકરો ફેલ થયો જસ્ટ બીકોઝ ઓફ પેરેન્ટ્સ. મેં એને પૂછ્યું કે તું 12 સાયન્સમાં બધા સબ્જેક્ટમાં કેમ ફેલ થયો? કે મારા પેરેન્ટ્સને કારણે. તો શું વાત કરે? 70,000 રૂપિયાના ટ્યુશન રાખ્યા છે, તારી પાછળ દોડાદોડી કરી છે, દિવસ રાત જાગ્યા છે, કઈ વસ્તુ તારી પાછળ નથી કરીને તું આવું કે છે? કે સાહેબ જ્યારથી 12 સાયન્સમાં આવ્યો ત્યારથી કશું મારા હાથમાં નથી. હું સૂઈ જાઉં તો કે કેમ ઉઠે, આટલું બધું ઊંઘે છે, સાયન્સમાં છે જા ઉભો થઈને વાંચ. જો હું વાંચું તો કે આટલું બધું વાંચીશ તો માદો પડીશ. હું ખાઉં તો કે આ ના ખવાય, તબિયત ખરાબ થાય, ન ખાઉં તો અશક્તિ આવશે, માદો પડીશ. કોઈ વસ્તુ એવી નહીં સાહેબ કે બધું એમની પાસે હતું. એટલે મેં નક્કી કર્યું બધું તમારા હાથમાં છે, નાપાસ થવું તો મારા હાથમાં છે ને. ઓકે, તમારા હાથમાં એ કરી લે. લેટ મી ફિનિશ ફર્સ્ટ. કે આ સ્થિતિમાં બાળક મારી પાસે એવા આવે છે સર કે એ લોકો એમ કે છે કે આઈ હેટ માય મધર. હું એમ નથી કહેતો કે એના માટે મધરે કોઈ પણ ક્યાંક વધુ પડતા કોન્શિયસ જે છે એ ક્યાંક નેગેટિવ ઇફેક્ટ કરે છે બાળકના ઘડતર પર. અને ક્યાંક કોઈ પણ મા બાપ ક્યારે એવું ઈચ્છતા નથી હોતા કે મારું બાળક સફળ ન થાય. એ સફળતા માટે ક્યાંક અતિરેક જે હોય છે એમનો એ ક્યાંક ડિસ્ટર્બ કરી જાય છે. પદ્ધતિ ઇમ્પ્લિમેન્ટેશન જે એનું છે. લાસ્ટ 3 મિનિટ્સ છે આપણી પાસે. બહુ સ્પષ્ટ એવું છે કે મા બાપને બાળકો ઉછેરતા આવડતા નથી. આ વિધાન મજબૂત વિધાન છે. આ બાબતમાં બહુ લાંબી ટ્રેનિંગની જરૂર છે, આવું હું માનું. ફાઇન. એટ લાસ્ટ, વોટ આર ધ 5 ટિપ્સ ટુ બી અ ગુડ પેરેન્ટ? મને આઇડલ પેરેન્ટ કે એવું નથી, પણ સારા પેરેન્ટ બનવા માટે આપને શું લાગે છે આપના અનુભવ ઉપરથી કે 5 ટિપ્સ એવી કઈ કઈ છે? બાળકને સફળ બનાવવાનું છોડી દો. 2, મા બાપ બંનેમાં ખૂબ સહનશક્તિ હોવી. 3, પોઝિટિવ લેંગ્વેજ જ યુઝ કરો. નો લેંગ્વેજ ઇઝ નેવર એન્ટરટેઇન ઇન ધ ફેમિલી. 4, કુટુંબમાં સંવાદિતા વધારો. જેમ કે પ્રાર્થના બધા સાથે કરે, રાત્રે જોડે જમવાનું, આ વખતે સંવાદિતા થશે. તો આ બધા આપણા કલ્ચર હતા. દરરોજ સવારે પ્રાર્થના થાય, રાત્રે સમૂહ ભોજન થાય, છોકરાઓ મા બાપના પગ દબાવે. આ બધી વન્ડરફુલ પ્રેક્ટિસીસ. આ બધી પ્રેક્ટિસીસ ફરી કુટુંબમાં લાવો. અને 5, એ સૌથી મહત્વનું, બાળકની સાથે તમે બિહેવિયર પણ નેગેટિવ કરો, પણ ઇન્ટેન્શન તો કોમ્યુનિકેટ કરો કે અમે આવું એટલા માટે કરીએ છીએ કે અમે આવું વિચારી રહ્યા. ઓકે. સો એ ક્લિયર કરો તમારું ઇન્ટેન્શન. ડેફિનેટલી કન્વિન્સ થશે અને તમે જે વિચારો છો તે આવનારા દિવસોમાં કરશે. વોટ આર ધ 5 ટિપ્સ ટુ બી અ ગુડ પેરેન્ટ, જેથી કરીને આવનારા દિવસોમાં કમ્પ્લેન કરવાનો મોકો ન મળે પોતાના બાળકોને? પહેલી વસ્તુ એને સાંભળતા શીખો. મા બાપ સાંભળતા નથી બાળકોને. ઓકે. સૌથી પહેલું તો એ છે કે બાળકોને સાંભળવા જોઈએ, કારણ કે એ લોકો તમને કંઈક કહેવા માંગે છે. પણ સેકન્ડ વસ્તુ એવી છે કે એમની સાથે એક હોમલી એન્વાયરમેન્ટ, મીન્સ કે એક રમૂજ વૃત્તિ હોવી જોઈએ. પેરેન્ટ્સ બિંગ અ પેરેન્ટ્સ, એની સાથે મસ્તી મજાક એ લેવલની કે જ્યાંથી બાળક મુક્તપણે તમારી જો ચર્ચા કરી શકે. બીજું કે બાળક તમારી સામે સાચું બોલે એવું એક વાતાવરણ આપવાની જરૂર છે, કારણ કે
મેં એવું જોયું છે કે બાળક એટલા માટે જૂઠું બોલે છે કારણ કે મા બાપની સાચું સાંભળવાની તૈયારી નથી હોતી. ઓકે. અને બીજી અગત્યની વસ્તુ એ છે કે હસબન્ડ વાઇફના અથવા કુટુંબના અન્ય સભ્યો વચ્ચેના જે રિલેશનશિપ છે, એનું જે બોન્ડિંગ છે, એ એટલીસ્ટ હું એમ કહું કે બાળકો સામે તો ડિસેન્ટ હોવું જ જોઈએ અથવા રાખવું જોઈએ. અને એ જોઈને શીખે છે, તમારા કહેવાથી નહીં. હસબન્ડ વાઇફની રિલેશનશિપ એ લોકો જોવે છે કે મધર ફાધરનું જે ટ્યુનિંગ જોવે છે, દાદા દાદી વચ્ચેનું ટ્યુનિંગ જોવે, એનાથી શીખે છે. એટલે બાળકોને તમે કહો એના કરતા કરીને બતાવો એ વધુ યોગ્ય છે. થેન્ક યુ વેરી મચ કેસી શાહ અને શૈલેષ જી, આપ બંનેનો ખૂબ થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, અગેન આ કોઈ એવો વિષય નથી, મેં આપને શરૂઆતમાં જ કીધું હતું, પેરેન્ટિંગ. જો કદાચ દરેકે દરેક વ્યક્તિ સારા માતા પિતા બનવાના ગુણ સ્વાભાવિકપણે માતા કે પિતા બનવાથી આવતા હોય છે, પરંતુ સફળ માતા પિતા અને આવનારા દિવસોમાં બાળક આપના વિશે કમ્પ્લેન ન કરે તેના માટેની આ બંને જે લોકોને ક્યાંક હથોટી છે, આ વિષયના માહેર છે અને સમાજના અનેકો લોકો સાથે તે લોકો મળ્યા છે, તેમણે જે ટિપ્સ આપી છે, મને લાગે છે આઈ થિંક થોડામાં ઘણું આપના 5 અને આપના 4 જે ટિપ્સ છે તેની અંદરથી જો પ્રોપર ફોલો થાય તો હું માનું છે કે આ જે કદાચ રાઇટ ટુ કમ્પ્લેન છે એ આઈડિયા પણ ક્યાંક પડતો મૂકવો પડે. અને આપણે આશા રાખીએ કે રાઇટ ટુ કમ્પ્લેન કદાચ ભલે મળી જાય, પણ આવું વાતાવરણ બને તો આ રજિસ્ટર, આ ચોપડો એ બિલકુલ વર્ષોના વર્ષ ખાલી રહે, એ આવી બધી આપણે આશા રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ આપ બંને સ્ટુડિયોમાં આવ્યા બદલ. ફરી મળીશું આવતીકાલે લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ.